ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. કેમ છો બધા મજામાં? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. હાઉ આર એવરીવન? કેમ છો બધા મજામાં છો? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. અવાજ આવે છે મારો? યસ. બોલો. હાઉ આર એવરીવન? ચલો, વેરી ગુડ. ચલો, તો આપણે બધા ભેગા થયા છીએ મેઇન્સની પ્રીમિયર બેચના ડેમો નંબર 3. આમ તો ટેકનિકલી ડેમો 2, બરાબર, સેકન્ડ ડેમો માટે ભેગા થયા છીએ. ચલો, હું સ્ક્રીન શેર કરું છું. લેટ મી શેર ધ સ્ક્રીન, સો પછી આપણે ચર્ચા કરીએ આગળ. ચલો, તમને સ્ક્રીન દેખાતી હશે? યસ, બરાબર. ચેટમાં જવાબ આપો મને. સ્ક્રીન દેખાય છે બધાને? સ્ક્રીન વિઝિબલ છે? સેકન્ડ ડેમો આવતીકાલે રાખ્યો છે, એટલે રેથેલે સરને ઇસ્યુ આવી ગયો હતો, દીપ, એટલે એમને ઘરે અર્જન્ટ કામ હતું, એટલે પછી સરે ડેમો ના લઈ શક્યા. આવતીકાલે રાખ્યો છે. રેડી? ચાલો, દેખાય છે બધા લોકોને સ્ક્રીન? ઓફિસર્સ પ્રીમિયર્સ બેચ ફોર મેઇન્સ GES 103. જો, હવે મારે તમને આજે શું બતાવવાનું છે, હું તમને થોડું આઈડિયા આપી દઉં. આજનો આપણા ડેમોનો એજન્ડા શું છે? વોટ ઇઝ ધી એજન્ડા? એક તો છે બેચની અંદર આપણે કઈ રીતે આગળ વધવાના છીએ, બરાબર. પછી બેચમાં તમને શું મળશે, કે કેવી રીતનું કન્ટેન્ટ હશે, બરાબર. બધા સબ્જેક્ટના સિચ્યુએશન બેઝ ન્યૂપેપર મુજબ બનાવશે કે યસ? જો, હું તમને થોડો આઈડિયા આપી દઉં. લેટ મી ટેલ યુ સમથિંગ. જો, જસ્ટ અ મિનિટ. સબ્જેક્ટ વિશે વાત કરી લઉં પહેલા તો, કે હું કયા કયા સબ્જેક્ટ લેવાનો છું. તમે મને તો ઓળખો જ છો બધા, બરાબર? ઓળખો છો ને, કે નથી ઓળખતા? યસ, બોલો બધા. ઓળખો છો ને? યસ. સર, પાકમાં 12 જેવી મિસ્ટેક છે જીએસ સ્ટુડન્ટમાં ટેકનિકલ પેપરમાં. યસ, એ મેં કીધું છે ટીમને, તો એ તમને બનાવી દેશે ઓબ્જેક્શનનું, બરાબર. તો જો પહેલા મારી વાત કરી લઉં, તો હું તમારા જે સબ્જેક્ટ લેવાનો છું, બરાબર, મારા સબ્જેક્ટ રહેશે સોમ, નંબર 1, નંબર 2 એસે, નંબર 3 સર્વે, નંબર 4 DSS, નંબર 5 ઇરિગેશન, નંબર 6 BM, નંબર 7 CT કંક્રીટ ટેકનોલોજી, નંબર 8 સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત. બરાબર, આ 8 સબ્જેક્ટ હું લેવાનું છું, બરાબર. ટોટલ તમારા સબ્જેક્ટ છે લગભગ કંઈક 5 ને 5 10 ને 3 13 ને 8 21 સબ્જેક્ટ છે. 21 માંથી 8 હું લેવાનો છું, એટલે લગભગ સમજો કે 40% સિલેબસ જે છે મારી પાસે છે આનો મેઇન્સ નો તમારો, બરાબર. 40% આસપાસ સિલેબસ. લાસ્ટમાં જયેશ એની ચર્ચા કરીએ. તો જો, પહેલા સબ્જેક્ટની વાત થઈ ગઈ, મેં તમને સબ્જેક્ટ કહી દીધા. બોલો, ડન છે? સબ્જેક્ટનું ડિસ્ટ્રીબ્યુશન મેં તમને કહી દીધું કે હું આ સબ્જેક્ટ લેવાનો છું, બરોબર. રેડી બધા લોકોને? આ 8 સબ્જેક્ટ લેવાનો છું, 8 સબ્જેક્ટ. બોલો બધા લોકો, ડન છે? રેડી? તો પછી આગળ જઈએ. ધેન વી વિલ ટોક અબાઉટ ધી અધર થિંગ્સ. ઝડપથી મને ચેટમાં આન્સર આપી દો. પછી 8 સબ્જેક્ટ થઈ ગયા. હવે હું તમને બતાવું કે સેકન્ડ જે છે મારો ક્રાઇટેરિયા છે કે તમને સ્કેડ્યુલ બતાવું. વોટ વિલ બી ધ સ્કેડ્યુલ? અને આ સ્કેડ્યુલ રિજિડલી ફોલો થશે, બરાબર. વી વિલ ફોલો ધ સ્કેડ્યુલ રિજિડલી. આ સ્કેડ્યુલ રિજિડલી ફોલો થવાનું છે. જોઈ લો, હું તમને સ્કેડ્યુલ બતાવી દઉં. ધીસ ઇઝ ધી સ્કેડ્યુલ. કે 20 તારીખથી ચાલુ થશે કંક્રીટ ટેકનોલોજી. હું જ સ્ટાર્ટ કરવાનો છું, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો 20, 21, 22, 23 કંક્રીટ ટેકનોલોજી ચાલુ છે. 24 તારીખે ગેપ રહેશે. 25મીથી 3 સબ્જેક્ટ ચાલશે તમારા ડેઈલીના. 3 સબ્જેક્ટ્સ અ ડે. જો,
3 સબ્જેક્ટ્સ પર ડે. સિટી હાઇડ્રો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, સિટી હાઇડ્રો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પછી આગળ જતા બિલ્ડિંગ મટીરિયલ્સ આવશે, હાઇડ્રો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બરાબર આ રીતે. પછી 2 સબ્જેક્ટ છે, પછી વચ્ચે પાછા 3 સબ્જેક્ટ છે, પછી 2 સબ્જેક્ટ છે, 3 સબ્જેક્ટ છે, એમ કરતા કરતા ચાલશે. અને છેલ્લે અહીંયા 30 જૂન 2026, 30 જૂનના રિજિડ ડેડલાઇન છે તમારો સિલેબસ કમ્પ્લીટ. અને આ જે છે એકદમ રિજિડ ડેડલાઇન છે કે 30 તારીખથી આગળ તમારો સિલેબસ જશે નહીં. તમારું પેપર કઈ તારીખે છે? ચલો ઝડપથી મને જણાવો. મને તો ખબર જ છે, બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ આસ્ક યુ, તમારું પેપર કઈ તારીખે છે? યસ, શું ભણાવશો એ બતાવીશ હવે, બરાબર? એ હવે હું બતાવીશ કે શું ભણાવશો. નહીં, બુક નથી આપતા જય. 19, 20 અને 21 કયો મહિનો હિરેન? કયો મહિનો? ચલો બધા જ લોકો ઝડપથી ભાઈ ચેટમાં આન્સર આપો. તો કે જુલાઈ. રેડી? યસ, 19, 20 અને 21 જુલાઈના રોજ તમારી પરીક્ષા છે, બરોબર? તો જો 19, 20 અને 21 જુલાઈના રોજ તમારી પરીક્ષા છે, તો તમારું 30 જૂનથી લઈને 30 જૂન થી લઈને 18 જુલાઈ તમારા જે છે એ 18 દિવસ તમને મળી રહેશે. કેટલા મળી રહેશે? 18 ડેઝ. 1 જુલાઈથી ગણીએ આપણે, 1 જુલાઈ, કેમ કે 30 તો લાસ્ટ સેશન હશે. 18 જુલાઈ 1 થી લઈને 18 સુધી 18 દિવસ મળી રહેશે. 18 ડેઝ આર મોર દેન ઇનફ ટુ પ્રિપેર, એટલે કે ટુ રિવિઝન, બરાબર? ટુ રિવાઇઝ. રિવિઝન માટે 18 દિવસ જે છે મોર દેન ઇનફ છે. રિવાઇઝ કરવા માટે 18 ડેઝ મળી રહેશે, બરાબર? બોલો, બધા લોકોને સ્કેડ્યુલ પ્લાન કેવો લાગ્યો? રેડી છે? જોઈ લો, બધા સબ્જેક્ટ આવરી લેવામાં આવ્યા છે. ટોટલ 21 સબ્જેક્ટ જે છે એને આવરી લીધા છે આપણે. ચેક કરીને મને કહો પ્લાન કેવો છે, બરોબર છે? 12 દિવસ મળે છે આપણાને મેમાં અને 30 દિવસ મળે છે જૂનમાં, એટલે 42 દિવસનો પ્લાન છે આખો. 42 ડેઝનો પ્લાન છે. બોલો, રેડી બધા લોકોને? શું ભણાવશું ને હવે હું તમને બતાવીશ કે વોટ વી વિલ સ્ટડી. હા, બધું તો કવર નહીં થાય, બધું હું કરીશ. જો હિરેન, હું વાતચીત કરું છું, બધું ચિંતા ના કરો. કટ ઓફ નો કોઈ આઈડિયા, કટ ઓફ માટે સેશન લાવીશું અલગથી, ડોન્ટ વરી, બરાબર? પણ જો એક વસ્તુ કહી દઉં, કટ ઓફ માટે અમારી પાસે ડેટા સફિશિયન્ટ નથી, અને તમારી પાસે બી કોઈ બી બીજા એકેડમીના બી ડેટા આવે ને તો એ ડેટા પર છે ને બહુ વિશ્વાસ નહીં મૂકવાનો, કારણ કે માર્કેટમાં કોઈની પાસે સફિશિયન્ટ ડેટા નથી. હા, 212 માર્ક છે હિરેન, તો પાસ થઈ જશે, ડોન્ટ વરી, બરાબર? જો હું મારા અંદાજા મુજબ કહું, મને નથી લાગતું કે, જો મેં તમને લાઈવ સેશનમાં 150 કીધા હતા, પણ હું તમને થોડા હજુ તમારા પેલા શું કહેવાય સેફટી માટે હજુ થોડા વધારે કહું, 160 ઓર 165 થી પ્લસ મને નહીં લાગે કે કટ ઓફ જાય. આઈ ડોન્ટ થિંક 160 to 165 પ્લસ કટ ઓફ જાય. ભાઈ આ જીઈએસ છે, ધીસ ઇઝ જીઈએસ. આમાં 15 ગણા માણસો લેવામાં આવે, 15 ટાઈમ્સ 15x પીપલ, બરાબર? જેટલી સીટ હોય ને એના 15 ગણા માણસો લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સો આઈ ડોન્ટ થિંક સો કે વધારે કટ ઓફ જાય. સમજ પડી બધા લોકોને? અને જનરલ વાળાનું કટ ઓફ જે છે હાઈ જઈ શકે. એસસીબીસી ઓબીસી વાળાનું કટ ઓફ નહીં જાય એટલું બધું, ચિંતા ના કરો. 190 એ સેફ, 175 જે છે 175 બી સેફ કહેવાય, બરાબર? પણ તમને એવું હોય કે 175 માં અગર મને લાગે કે બોર્ડર હશે, મને નથી લાગતું 160 65 જાય, બરાબર? તો તમે છે ને રિઝલ્ટનો વેટ કરી શકો, બટ આઈ વુડ રેકમેન્ડ કે વેટ કર્યા વગર તૈયારી કરી લેવી સારી, બરાબર? યસ, 175 માં તૈયારી કરી લેવી સારી. જો OnePlus એક વાત કહી દઉં, જો OnePlus શું નામ છે તારું? નામ કે ને મને તો ખ્યાલ આવે. ભૌતિક. હોલિસ્ટિક નો કોઈ પ્રીવિયસ સ્ટુડન્ટ હતો? હોલિસ્ટિક નો પ્રીવિયસ સ્ટુડન્ટ છે? ભૌતિક ધાંકે છે? ઓકે, ચલો વાંધો નહીં. જો જરા સાંભળજો, જે 183 ફિમેલ એસટી સેફ, કોઈ વાંધો નહીં. જો ભૌતિક ધ્યાનથી સમજજે, હું શું કહું છું. ઓફિસર્સ બેચ લીધી છે, હજુ ડ્રાઈવ એક્સેસ નથી મળી. હા, મળી જશે. જો હું શું કહું છું, હવે ધ્યાનથી સમજજો ભૌતિક, બરાબર? કે તારા 175 માર્ક છે, લેટ સે, બરાબર? તે કીધું 175 ઇનફ છે કે નહીં. તારી કેટેગરી કોઈ બી છે, બરાબર? લેટ સે માની લઈએ એસસીબીસી છે. એસસીબીસી કેટેગરી છે ને? એસસીબીસી મેલ, ઓકે, બરાબર? 175 એસસીબીસી મેલ. હવે ધ્યાનથી સમજજે, લેટ સે તારું કટ ઓફ જે છે એ 175 આસપાસ જ આવે છે. હું તો આટલું જ કહું છું, બરાબર? પણ અગર માની લે કે 175 આસપાસ કટ ઓફ આવે છે, પણ તને ખબર નથી અત્યારે,
બરાબર. તો જો બે સિચ્યુએશન બની શકે. ફર્સ્ટ સિચ્યુએશન કે તારું કટ ઓફ ક્લિયર થઈ જાય, કટ ઓફ ક્લિયર, અને તું એમ વિચારે રાખે કે ભાઈ મારે તો કટ ઓફ ક્લિયર નહીં થાય એટલે ચાન્સીસ નથી, તો હું તૈયારી ના કરું, છોડ દઉં. પણ અગર તારું કટ ઓફ ક્લિયર થઈ જાય છે, તને મેઇન્સ આપવા મળે છે, તો એ તને જિંદગી પર રિગ્રેટ રહેશે કે ભાઈ મેં તૈયારી ના કરી. તૈયારી કરી હોત તો હું બી આની ક્લિયર કરી લેતો મેઇન્સ, અને મારું ઇન્ટરવ્યુ હતું, અને પછી આગળનું જે છે એ જોઈ લેતા આપણે, બરાબર, કે એક્સીએન કે ડેપ્યુટી એક્સીએન બની શકતા હતા. પણ હારું મેં વિચારમાં રહ્યો અને મેં તૈયારી ના કરી. બરોબર, આ કેસ બની શકે છે. બીજો કેસ, સેકન્ડ કેસ, કે ચલ કટ ઓફ ક્લિયર નહીં થતો, આનાથી ઉપર જાય છે, હું તો નથી જ માનતો જાય, બટ અગર લેટ્સ સે જાય છે કોઈ કારણસર, બરાબર, અને તે તૈયારી ચાલુ નથી કરી, તો ત્યારે તને એવું લાગશે કે હા ચલો હારું થયું ના કરી, કે ખોટો ખોટો ટાઈમ વેસ્ટ થશે. બટ એ રોંગ છે, દેટ ઇઝ રોંગ. યસ, તો પછી એ છું ઓલરેડી, એ છું પણ 2017-18ની બેચનો હજી, તો પછી તો તારો તો સેફ, તારો તો મામલો એકદમ ક્લિયર છે. જો કોને વિચારવાનું હોય ખબર છે, જે લોકો એ નથી એ લોકોને વિચારવાનું કે તૈયારી કરું કે ના કરું, તારે તો કરી જ નાખવાની હોય. કારણ શું ખબર, તારે તો GWSSB 175 જવાનું નથી, સમજો, તારે તો GWSSB 175 જવાનું નથી, તો તારે તો તૈયારી ચાલુ કરી જ દેવાની હોય. જે લોકોને એવું હોય કે ભાઈ હું GWSSB 175 ની તૈયારી કરું, મારે એ બી બાકી છે અને જીએસબી બાકી છે, એ લોકોને આ પ્રશ્ન થવો જોઈએ. બાકી જે લોકો ઓલરેડી એ છે કે ડબલ એ હોય, એ લોકોને તો આ પ્રશ્ન જ ના આવવો જોઈએ. એ લોકોને તો શું કરવાનું, એ લોકોને તો આંખ બંધ કરીને તૈયારી કરી લેવાની. સમજ પડી? 196 સેફ, 196 સેફ, સેફ ભાઈ. હા, 154 એસટી ફિમેલ, એસટી ફિમેલ વિશે મને આઈડિયા નથી પારુલ, બટ મને લાગે કે ના થઈ જવું જોઈએ, કોઈ વાંધો ના આવવો જોઈએ, બરાબર. આઈડિયા નથી બટ લાગે કે થઈ જવું જોઈએ, કોઈ વાંધો નહીં. આઈએસ ડિપાર્ટમેન્ટમાં થઈ જશે એવરી ટાઈમ 4-5 માં. કઈ નહીં, તું આની તૈયારી ચાલુ કરી દે, થઈ જશે, નહીં વાંધો આવે, બરાબર. તૈયારી ચાલુ કરી દે. હવે જો શું ભણાવવાના છે હું તમને કહી દઉં. કટ ઓફ એસસીબીસી, જો એક્ઝેક્ટ કટ ઓફ હું તમને કહી દઉં એક વાત. જો અજય, પછી ભૌતિક ને સેમસંગ ને બીજા જેટલા બી લોકો મને કટ ઓફ પૂછી રહ્યા છે, પારુલ ને મૈત્રી ને, જો હું તમને કહું, દીપ ને બધા જ લોકો, હું તમને એક વાત કહું, વોટ્સએપમાં મેસેજ ડિલિવર નહીં થતો વાંધો નહીં, ઇન્સ્ટાગ્રામ પર કરજે ને, ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરશું. હા, કટ ઓફમાં આજે બી ટાઈમ ના બગાડો. હા, જો એક વાત ખાલી કહી દઉં છું, ત્યાંથી સમજજો. કોઈની પાસે, ગુજરાતમાં કોઈની પાસે માર્ક્સનો ડેટા નથી, ડેટા નથી, બરાબર. એટલે ડેટા કેવો છે પણ ઇનફ નથી, ઇનફ, ગેરંટી વાત કરું છું તમને, કોઈની પાસે નથી, બરાબર. એટલે કોઈ પણ તમને કટ ઓફ આપે, કઈ બી આપે, તો વિશ્વાસ કરવાનો નથી, બરાબર. હું તમને કહું એપ્રોક્સિમેટ 160-65 જાય, એનાથી વધારે ચાન્સીસ નથી. એનાથી ઉપર અગર તમારા માર્ક થતા હોય, બરાબર, અને એસસી એસટી વાળાને તો 150 ઉપર થતા હોય, તો એ લોકોએ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર, બહુ વિચારવાનું નહીં. ખ્યાલ આવ્યો? તો સિમ્પલ આટલું રાખજો. આ અંદાજો માર્યો છે મેં, બરાબર, કેમ કે કોઈની પાસે ઇનફ ડેટા નથી, અને વી કેન નોટ ગીવ યુ અ કટ ઓફ બેઝડ ઓન ધ લેસ ડેટા. લેસ ડેટાના ભરોસે અમે તમને કટ ઓફ ના આપી શકીએ. સમજ પડી? ચલો, હા, 170+ વાળા સેફ. તમારું એનાલિસિસ પરફેક્ટ છે સર, લાસ્ટ 7 યર્સની એક્ઝામની કમ્પેરિઝનમાં. હા, એટલે એનાલિસિસ બધું આપણે કેવું ટ્રાય કરીએ કે સ્ટુડન્ટના બેટરમેન્ટ માટે કરીએ, બરાબર. હવે જો ચલો, મારે તમને બતાવવાનું છે કે પીવાયક્યુ. જો આ પીવાયક્યુ ની ફાઇલ તમને આપીએ છીએ જનરલી અમે, બરાબર. હવે આ પીવાયક્યુમાં મેઇન તમારે જોવાનું છે કે હાલની એક્ઝામ, જે લાસ્ટ એક્ઝામ હતી એ, બરાબર. તો જોજો, આ બધી આગળની એક્ઝામ તો લઈ જ લીધી છે આમાં, હવે લાસ્ટ એક્ઝામની વાત કરું. જોઈ લો, પહેલેથી હું તમને બતાવું છું, ધ્યાનથી જોજો બધા. પીવાયક્યુ સેપરેટેડ સબ્જેક્ટ વાઇઝ, બરાબર. હા, સોલ્યુશન વાળી દીપ જપી જા ને, ધીરે ધીરે બતાવું છું. ઓફિસર્સ પ્રીમિયર્સ બેચ ફોર મેઇન્સ 103. જો બીએમ પ્લસ સીટી, બરાબર. આ પીવાયક્યુ ની ફાઇલ, જો આ સૌથી પહેલી એક્ઝામ જીએસ ની, બરાબર. જોઈ લો એના બધા ક્વેશ્ચન્સ. પછી 113 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, પછી 41 નંબરની, 71 નંબરની, 19 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, બરાબર. પછી 24 નંબરની, બરાબર, અને 27 જે લાસ્ટ ગઈ હતી, જોઈ લો ભાઈ, આ લાસ્ટ ગઈ હતી એક્ઝામ, બરાબર. જોઈ લો, આ બસ મેઇન તમારે આ ફોલો કરવાનું છે.
યુ હેવ ટુ ફોલો ધીસ એડવર્ટાઇઝમેન્ટ. બરાબર, આપણે પ્રીમિયર્સમાં આને ફોલો કરશું. જોઈ લો, આવા સવાલો પૂછ્યા છે એ લોકોએ અને વધારે પૂછ્યા છે. બરાબર, હવે જે મેઇન વસ્તુ છે એ આ છે. જોઈ લો, ધીસ ઇઝ ધ મેઇન થિંગ કે ઓફિસર્સ પ્રીમિયર્સ બેચ અમે તમને ભણાવવાના શું છે. જો આ પીવાયક્યુ નો સવાલ વાંચો જરા. આ પ્રોપર મેં કાલે બેસીને બધું ડિઝાઇનિંગ, એડિટિંગ, બધું જ એનું કન્ટેન્ટ રાઇટિંગ બધું જ કર્યું છે. આમાં કવર થશે કે નહીં હું બધી જ વાત કરું છું હિરેન, ચિંતા નહીં કર. જો જોઈ લો ભાઈ, ક્વેશ્ચન વાંચો. યુ આર રિસ્પોન્સિબલ ફોર concrete work for critical spillway of a dam in central Gujarat. સ્પિલવે ની વાત કરી છે. વોટર સિમેન્ટ રેશિયો, સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓવર વોટર સિમેન્ટ રેશિયો એન્ડ વર્કેબિલિટી. Describe the step-by-step procedure for conducting the slump test on site. Interpret the following field observation: a true slump of 75 mm, a shear slump, a collapse slump. બરાબર, ઇમિડિયેટ કરેક્ટિવ ફિલ્ડ એક્શન વુડ યુ રિકમેન્ડ ધ સિનારિયો બી એન્ડ સી. એટલે કે શિયર અને કોલેપ્સ હોય તો તમે શું કરો એમ. બરાબર, ટુ એન્શ્યોર ધી કોન્ક્રીટ મીટ્સ ધ રિક્વાયર્ડ સ્પેસિફિકેશન બિફોર પ્લેસમેન્ટ. બરાબર, જો નીચે સોલ્યુશન છે આખું, ચેક કરો. મેં આખું સોલ્યુશન રેડી કર્યું છે અને સોલ્યુશનને હું કઈ રીતે ભણાવીશ હું તમને ખબર છે. જો હું તમને બતાવું, મેં છે ને પંચામૃત બનાવી છે. આ મેન્સના જે નવા ક્વેશ્ચન્સ આવે છે તમારે એના માટેની સ્ટ્રેટેજી માટે પંચામૃત બનાવ્યું છે. આ પંચામૃત પહેલા બતાવીશ. જો આ રે, ધીસ ઇઝ ધી પંચામૃત. ઓબ્જેક્ટિવ, પછી ટેકનિકલ બેઝિસ, મેથડ ઓર પ્રોસિજર, ઇન્ટરપ્રિટેશન પ્લસ કરેક્ટિવ મેઝર્સ અને કન્ક્લુઝન. બરાબર, આટલું ધ્યાનમાં રાખવાનું છે તમારે. કેવી રીતે? તો જો પહેલા કોઈ પણ ઓપ્શન, તમે કોઈ પણ આન્સર લખો ને તો પહેલા તમારે ઓબ્જેક્ટિવ સેટ કરવાનું. write what the engineer has to achieve in that situation. એટલે કે સેફટી, સ્ટ્રેન્થ, ડ્યુરેબિલિટી, સર્વિસેબિલિટી, ઇકોનોમી, ક્વોલિટી, કંટ્રોલ, સસ્ટેનેબિલિટી, આમાંથી શું અચીવ કરવાનું છે એનો ઓબ્જેક્ટિવ તમારે સ્ટેટ કરવો પડશે એમાં. પછી સેકન્ડ, ટેકનિકલ બેઝિસ. મેન્શન ધ ટેકનિકલ પ્રિન્સિપલ ફોર્મ્યુલા, એટલે કે આઈએસ કોડ, આઈઆરસી, એનબીસી, બરાબર છે, CPHEO, મોર્થ રેફરન્સ, ટેસ્ટ સ્ટાન્ડર્ડ, એન્જિનિયરિંગ ક્રાઇટેરિયા, બધું જ તમારે મેન્શન કરવાનું ટેકનિકલ બેઝિસની અંદર. કેવી રીતે હું તમને બતાવું છું હમણાં, એક ક્વેશ્ચનનો આન્સર બતાવું. મેથડ ઓર પ્રોસિજર, રાઇટ ધ સ્ટેપ વાઇઝ ફિલ્ડ ડિઝાઇન અપ્રોચ. એટલે કે ઇન્સ્પેક્શન, ટેસ્ટિંગ, એનાલિસિસ, ડિઝાઇન, એક્ઝિક્યુશન, મોનિટરિંગ, આ બધું આમાં લખવાનું છે. પછી ઇન્ટરપ્રિટેશન પ્લસ કરેક્ટિવ મેઝર્સ, એટલે કે એક્સપ્લેન વોટ ધી ઓબ્ઝર્વેશન ઓર રિઝલ્ટ્સ મીન. એટલે કે શું મતલબ થાય છે એનો. વોટ એક્શન શુડ બી ટેકન, કઈ એક્શન લેવી જોઈએ. એક્સેપ્ટ, રિજેક્ટ, રિપેર, ડિઝાઇન, પછી રીડિઝાઇન, સ્ટ્રેન્થન, રિપ્લેસ, મોનિટર, મોડિફાઈ મેથડ, આ બધું આની અંદર આવવું જોઈએ. બરાબર, અને કન્ક્લુઝન, એન્ડ વિથ ધ ક્લિયર પ્રેક્ટિકલ રિકમેન્ડેશન કન્સિડરિંગ સાઇટ કન્ડિશન, સેફટી, કોસ્ટ, ટાઈમ, કન્સ્ટ્રક્ટેબિલિટી, ડ્યુરેબિલિટી એન્ડ મેન્ટેનન્સ. બરાબર, આ 5 સ્ટેપમાં તમારે કોઈ પણ આન્સર લખવાનો છે. બરાબર, જો આ રીતે યાદ રાખવાનું. ઓબ્જેક્ટિવ, બેઝિસ, પ્રોસિજર, ઇન્ટરપ્રિટ અને કન્ક્લુડ. આ સ્ટેપ યાદ રાખવાના, 5 સ્ટેપ પંચામૃત. અને આ પંચામૃતના આધાર પર જો હું અહીંયા જવાબ લખીશ. જો પહેલો છે ઓબ્જેક્ટિવ. બરાબર, તો કે આનો ઓબ્જેક્ટિવ શું છે. ઇન અ ડેમ સ્પિલવે concrete is exposed to flowing water, aberration and possible cavitation and alternate wetting and drying. બરાબર, therefore the site engineer must ensure that the concrete is cohesive, workable, durable and impermeable. તમારે ઓબ્જેક્ટિવ સેટ કરો કે concrete આવો હોવો જોઈએ. The objective of slump test is not only to measure consistency but also to control the approved water cement ratio and to detect batch to batch variation before placement. આ તમારો ઓબ્જેક્ટિવ છે. બરાબર, તમારો હેતુ, ધ્યેય અહીંયા લખવાનું કે આ મારો હેતુ છે કે ધ્યેય છે. પછી છે ટેકનિકલ બેઝિસ. તો કે તમારે અહીંયા બધા આઈએસ કોડના રેફરન્સ બધા મેન્શન કરવા પડશે કે એઝ પર IS 456/2000 ધ કોન્ક્રીટ મિક્સ શુડ હેવ એડિકેટ વર્કેબિલિટી ફોર પ્લેસિંગ એન્ડ કોમ્પેક્શન વિથ ધી અવેલેબલ મીન્સ. સજેસ્ટેડ સ્લમ્પ રેન્જ ઇન્ક્લુડ લો વર્કેબિલિટી 25 થી 75, તમારો એ સજેસ્ટેડ છે, તમને સ્લમ્પની રેન્જ ખબર હોય એ પ્રમાણે. એન્ડ મીડિયમ વર્કેબિલિટી 50 થી 100 ડિપેન્ડિંગ ઓન પ્લેસિંગ કન્ડિશન. પ્લેસિંગ કન્ડિશન પ્રમાણે આટલી રાખવાની. બરાબર, IS 456 emphasizes durability through adequate cement content, sufficiently low free water cement ratio, complete compaction, proper curing. Hence, no extra water should be added at site merely to increase slump. MS Shetty states that slump test is convenient site control test. જો MS Shetty આપણે રેફરન્સનું નામ નાખ્યું છે કે ભાઈ આપણે આમાંથી લખી રહ્યા છે. બરાબર, control test for checking uniformity of concrete for batch to batch. Observation of slump pattern gives warning regarding cohesion, segregation, change in aggregate moisture or grading. હવે રેફરન્સ, આમાં જે આપણે ટેસ્ટના બધા ક્રાઇટેરિયાસ લઈશું એ બધા રેફરન્સ ક્યાંથી આવશે. તો કે IS 1199 મેથડ ઓફ સેમ્પલિંગ એન્ડ એનાલિસિસ ઓફ કોન્ક્રીટ, રિલેટેડ ક્વોલિટી કંટ્રોલ માટે 456, 10/262, 383 એગ્રીગેટ માટે 9103 એન્ડ પ્રોજેક્ટ સ્પેસિફિકેશન. બરાબર, આટલું આપણા ટેકનિકલ બેઝિસ છે.
બરાબર. હવે મેથડ ઓર પ્રોસિજર શું છે સ્લમ્પ ટેસ્ટની? તો જો અહીંયા મેં ડાયાગ્રામ બી એવા આપ્યા છે કે જે તમે એક્ઝામમાં ડ્રો કરી શકો. બરાબર. તો જો એપરેટસ લખ્યા આપણે, સ્લમ્પ કોન તો ખબર છે 10 20 30 તમને ખબર છે. પછી 16 mm નો ડાયામીટર ને 600 mm લોંગ જેવો ટેમ્પિંગ રોડ હોવો જોઈએ, તમને ખબર છે. સ્કૂપ, ટ્રોવેલ ને મેઝરિંગ સ્કેલ હોવો જોઈએ. બરાબર. પછી 6 સ્ટેપમાં છે આખું કે ભાઈ ટેક અ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ ને પછી આખો સ્લમ્પ ટેસ્ટ પરફોર્મ કરવાનું છે, બસ બીજું કશું નથી. તો એની મેં આખી મેથડ ઓર પ્રોસિજર લખી નાખી સ્લમ્પ ટેસ્ટની. બરાબર, એટ સાઇટ. હવે એના રિઝલ્ટ અહીંયા ધ્યાનથી જોજો કે ભાઈ સ્લમ્પ કોન જે છે એ 10 20 30 અહીંયા બતાવ્યો છે. પછી ટ્રુ સ્લમ્પ જે છે આ રીતનો હોય, 75 mm નો ઉપર ગેપ હોય. શિયર સ્લમ્પ જે છે કોલેપ્સ થઈ જાય, એક બાજથી સ્લાઇડિંગ થઈ જાય, નોન કોહેઝિવ અથવા સેગ્રીગેશન બતાવે. કોલેપ્સ સ્લમ્પ જે છે ટુ વેટ અને ઇનવેલિડ હોય, જે આખો ઢળી જ જાય. બરાબર, એક્સેસિવ વોટર એડમિક્શન. સ્લમ્પ કોન અને ટિપિકલ સ્લમ્પ પેટર્ન્સ. બરાબર, ઓકે. ઇન્ટરપ્રિટેશન અને કરેક્ટિવ મેજર્સ, તો કે 3 ટાઈપના સ્લમ્પ છે, ટ્રુ, શિયર અને કોલેપ્સ. તો એમાં જો એ લોકોએ શું કીધું ધ્યાનથી સમજજો. જો અહીંયા વાંચો, એ લોકોએ શું કીધું તમને કે ભાઈ તમારે શું કરવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર લખવાની હતી. બરાબર, લખી નાખી સ્લમ્પ ટેસ્ટની. ઇન્ટરપ્રિટ ધ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન, કે 3 ના રાઇટ ઇમિડિયેટ કરેક્ટિવ ફિલ્ડ એક્શન. વુડ યુ રિકમેન્ડ ઇન ધ સિનારિયો? બરાબર, મીટ્સ ધ રિક્વાયર્ડ સ્પેસિફિકેશન ઓર નોટ. તો જો આપણે અહીંયા શું લખ્યું છે કે 3 સ્લમ્પ માટે એન્જિનિયરિંગ ઇન્ટરપ્રિટેશન માંગ્યું છે, પછી ડિસિઝન આપણું એ બી એમણે માંગ્યું અને ઇમિડિયેટ કરેક્ટિવ એક્શન. તો 3 નું એક આપણે જે છે ટેબલ બનાવી દીધું કે ટ્રુ સ્લમ્પ માટે જોવો જરા, concrete subsidize uniformly and remain cohesive. 75 mm generally falls in low to medium workability range. બરાબર, low to medium. જો જરા decision, except if project specification permits and there is no segregation bleeding. બરાબર, આ ડિસિઝન કે ક્યારે એક્સેપ્ટ કરવાનું કે પ્રોજેક્ટ સ્પેસિફિકેશનમાં આવતું હોય અને નો સેગ્રીગેશન ઓફ બ્લીડિંગ થતું હોય. બરાબર, કઈ ના થતું હોય તો. અને કરેક્ટિવ એક્શન શું છે? પ્રોસીડ વિથ ધ પ્લેસમેન્ટ યુઝિંગ પ્રોપર વાઇબ્રેશન, રેકોર્ડ વેલ્યુ ઇન પોરકાર્ડમાં લખવાનું, કન્ટિન્યુ પીરિયોડિક સ્લમ્પ ચેક. પીરિયોડિક સ્લમ્પ ચેક કન્ટિન્યુ કરવાનું. બરાબર, સ્પિલવે માટે તો કોન્ક્રીટ વધારે જોઈતો હોય એટલે એકવાર ના કરવાનું હોય, પીરિયોડિક કરવાનું. પછી શિયર સ્લમ્પ આવે આગળ, તો જો વન સાઇડ ઓર કોન્ક્રીટ શિયર સ્લાઇડ્સ indicates lack of cohesion, harsh mix, poor grading, insufficient fine, excessive coarse and aggregate, improper mixing, early segregation. આ બધું આવે. Do not place it directly, result is doubtful. રિઝલ્ટ ડાઉટફુલ છે. રિપીટ ધ ટેસ્ટ ઓન ફ્રેશ સેમ્પલ. એટલે એવું બની શકે કે આ સેમ્પલમાં તકલીફ હતી તો તમારે ટેસ્ટને રિપીટ કરવાનું. બરાબર. હવે ઇમિડિયેટ કરેક્ટિવ એક્શન શું છે? સ્ટોપ ધ બેચ નિયર પોર પોઈન્ટ, check aggregate grading, moisture correction, add mixture dosage, mixing time, batching accuracy, બધું ચેક કરો. ઇફ રિપીટેડ, તમારે સ્લમ્પ ટેસ્ટ રિપીટ કર્યો અને ફરીથી આવું જ વસ્તુ થાય છે, રિજેક્ટ ધી બેચ એન્ડ રીડિઝાઇન, એડજસ્ટ મિક્સ ઓનલી વિથ અપ્રુવલ. એટલે કે ડિઝાઇનને હવે તમારે ફરથી કરવો પડશે ડિઝાઇન. બરાબર, મિક્સને તમારે ફરથી ડિઝાઇન કરવો પડશે. બરાબર, ડિઝાઇન મિક્સને શું કરવું પડશે? ફરથી ડિઝાઇન કરવો પડશે. કોલેપ્સ સ્લમ્પ, concrete collapses completely indicates very wet mix. આમાં પાણી વધારે જેવું કહેવાય. excessive water, super plasticizer or severe segregation, test is invalid. જો આમાં મેઇન વસ્તુ શું મળવી જોઈએ? અહીંયા એ લોકોને ખબર પડી જોઈએ લેક ઓફ કોહેઝન છે અને અહીંયા શું છે? વેરી વેટ મિક્સ છે. એના કારણે આ બંને આવે છે. અને અહીંયા જો રિજેક્ટ ફોર ક્રિટિકલ સ્પિલવે concrete unless engineer in charge permit a corrected fresh after trial. બરાબર. ડુ નોટ અલાઉ સાઇટ વોટર એડિશન ઓર પ્લેસમેન્ટ. પાણી નહીં નાખવાનું એક્સ્ટ્રા, ઓલરેડી પાણી છે. ક્વોરન્ટીન ઓર રિટર્ન ધ બેચ, એટલે કે એને આઇસોલેટ કરો પાણીથી. બરાબર, અથવા રિટર્ન કરો. ચેક ધ વોટર મીટર, એડ મિક્સચર, પંપ, એગ્રીગેટ મોઇસ્ચર એન્ડ બેચ ટિકિટ. બેચ ટિકિટમાં બધું જ ચેક કરવાનું, એમાં લખ્યું હોય બધું કોન્ક્રીટની પ્રોપર્ટીઝ ને બધું. પ્રિપેર ફ્રેશ બેચ વિથ અપ્રુવડ વોટર સિમેન્ટ રેશિયો. બરાબર, આ કરેક્ટિવ મેઝર તમે લઈ શકો. નીચે પાછું જે છે મેં ડિટેલમાં લખીને આપ્યું છે. ફોર અ શિયર સ્લમ્પ, repeat the test because poor handling of the cone may also create apparent shear. એટલે કોન જે છે તમે સીધો વર્ટિકલ લિફ્ટ કરવાનો બદલે થોડો ઇન્ક્લાઇન લિફ્ટ કર્યો હોય તો એક કોલેપ્સ થઈ જાય. ઇફ શિયર રિપીટ્સ, અગર પ્રોપર પ્રોસિજર કરતા શિયર રિપીટ થાય તો નોન કોહેસિવ જાહેર કરવાનો, રિજેક્ટ ઓર કરેક્ટ ધ મિક્સ કરવાનો. ફાઇન એગ્રીગેટ ગ્રેડિંગ ને ઇમ્પ્રૂવ કરો, ઇન્ક્રીઝિંગ ધી મોટર કન્ટેન્ટ, ડિઝાઇન લિમિટ, કરેક્ટિંગ એગ્રીગેટ મોઇસ્ચર યુઝિંગ કમ્પેટેબલ પ્લાસ્ટિસાઇડ આફ્ટર ટ્રાયલ અપ્રુવલ. ઓકે. કોલેપ્સ સ્લમમાં શું કરવાનું? treat it as a serious quality failure in spillway concrete. બરાબર, સિરિયસ ક્વોલિટી ફેલિયર તરીકે ટ્રીટ કરવાનું. એક્સેસ વોટર ઇન્ક્રીઝિસ પરમિએબિલિટી, રિડ્યુસિસ સ્ટ્રેન્થ. આ બધું સ્પિલવેમાં થશે. એબ્રેશન રેઝિસ્ટન્સ, બેચ શુડ નોર્મલી બી રિજેક્ટેડ. બેચ રિજેક્ટ જ કરવાની આમાં તો. બરાબર, નોટ કરેક્ટેડ બાય એડિંગ સિમેન્ટ ઓર એગ્રીગેટ કેઝ્યુઅલી એટ સાઇડ. આમાં સિમેન્ટ કે એગ્રીગેટ એડ નહીં કરવાનું. બરાબર, અહીંયા શિયરમાં આપણે કરેક્ટ કરતા હતા બધું કઈ પ્લસ માઇનસ કરીને, પણ આમાં તો જરાય નહીં કરવાનું. પ્રિવેન્ટિવ કંટ્રોલ શું છે? કેલિબ્રેટ ધ વેઈ બેચર્સ એન્ડ વોટર મીટર, ચેક કરો એમાં. એગ્રીગેટ સરફેસ મોઇસ્ચર રેગ્યુલરલી ચેક કરવાની. મેન્ટેન મિક્સિંગ ટાઈમ, અવોઇડ રીટેમ્પરિંગ, કંટ્રોલ ટ્રાન્સિટ ટાઈમ, કન્ડક્ટ ટ્રાયલ મિક્સિંગ, મેન્ટેન સ્લમ્પ રજિસ્ટર વિથ ટેમ્પરેચર, ટાઈમ, લોકેશન, કોન્ક્રીટ પ્લેસમેન્ટ. ઇફ કન્ટિન્યુઅસ કોન્ક્રીટિંગ ઇઝ ઇન્વોલ્વડ,
ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ સ્લમ્પ ટેસ્ટિંગ, મતલબ આમાં તો કન્ટિન્યુઅસ થશે તો સ્લમ્પ ટેસ્ટની જે છે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરો. whenever source of aggregate, weather, admixture dosage, transit time, mixing plant, setting changes. આ બધું ચેન્જ થાય તો તમારે બદલવું જોઈએ. જેમ કે એગ્રીગેટ બદલાય, વેધર, એડમિક્સચર બદલાય, ટ્રાન્ઝિટ ટાઈમ, મિક્સિંગ પ્લાન્ટ બધું જ બદલાય તો તમારે બદલવાનું. કન્ક્લુઝન લખશું છેલ્લે. For a critical dam spillway, the slump test should be used as a gate control test. Gate control test તરીકે યુઝ થાય before concrete enters the formwork. concrete નાખતા પહેલા, pour કરતા પહેલા. A true slump of 75 mm may be accepted only when within the approved specification and the concrete remains cohesive. બરાબર. Shear slump and collapse slumps are warning signs of segregation or excess water must not be placed without retesting, diagnosis and written approval. The final aim is to maintain the approved water cement ratio, adequate workability. આ ક્વેશ્ચનના પોઈન્ટ છે બરાબર. ફૂલ કોમ્પેક્શન, લો પરમિબિલિટી, લોંગ ટર્મ હાઇડ્રોલિક ડ્યુરેબિલિટી ઓફ ધ સ્પિલવે concrete. અને રેફરન્સીસ કહે છે આ તમારે નથી લખવાનું અંદર, બરાબર. આ રેફરન્સીસ તમારે આ ક્વેશ્ચન માટે યાદ રાખવાના કે આ બધા તમારે લખવાના થશે આન્સરની અંદર. IS 456 લખવાનો થાય કે વર્કેબિલિટી એમાંથી મળે છે, ડ્યુરેબિલિટી, પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ, ક્વોલિટી એશ્યોરન્સ, પછી પ્લેસિંગ, કોમ્પેક્શન, ક્યોરિંગ. 1199 બી બરાબર, સેમ્પલિંગ અને એનાલિસિસ ઓફ કોન્ક્રીટ સ્લમ્પ ટેસ્ટ પ્રોસિજર માટે. MS સેટી એ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે હોય. IS 10262 કોન્ક્રીટ મિક્સ માટે છે, 383 એગ્રીગેટ માટે, 9103 એડમિક્સચર માટે. તો આ બધું તમારે મેન્શન કરવાનું કે એસ પર ધીસ, એસ પર ધીસ, એસ પર ધીસ, આ કોડના નંબર યાદ રાખીને. એટલે તમારો આન્સર જે છે તમને એવું લાગે પેલા લોકોને, ચેક કરવા વાળાને, કે યસ આણે કોડ જે છે વાંચ્યા છે ને એ પ્રમાણે આન્સર કર્યા છે. બોલો આ આન્સર કેવો લાગ્યો તમને? ચેટમાં મને જણાવો કે આ રીતે તૈયારી કરશો તો તમારું જે છે પ્રિપેરેશન કેવી થશે. બોલો. બોલો બધા લોકો, કેવો લાગે તમને આન્સર? છે જબરદસ્ત, પરફેક્ટલી ટેલર્ડ ફોર ધી એક્ઝામ. બોલો બધા લોકો, બધા જ મને જણાવો, હાઉ વોઝ ધી આન્સર? બોલો ભાઈ, જેટલા લોકો પ્રેઝન્ટ છે બધા જ મને ઝડપથી ચેટમાં જણાવો. 29 લોકો છે. અંગના, ભૂરો, હિરેન, છૈયા, હિરેન મકવાણા બી છે. યસ. પછી દીપ, ભાવિન, આઈફોન, જયદીપ, જય, જયશ્રી, ખ્યાતિ, મૈત્રી. બોલો બધા લોકો રેડી? એક નંબર. યસ. હજી તો આ એક સવાલ છે, એક્ઝામ આટલો પરફેક્ટ આન્સર ના લખી શકીએ. યસ, એ જ તો વસ્તુ છે કે તમે એક્ઝામ આટલો પરફેક્ટ આન્સર ના લખી શકો. ધેટ્સ વાય આપણે પ્રિપેર કરવાનું છે અહીંયા બેચમાં. એટલે તો આપણે પ્રિપેર કરવાનું છે. અને મને ખબર છે કે અગર આ 100% છે આન્સર તો તમે આનો 80% લખી શકશો. 80%. પણ મને એમ કહો, તૈયારી કર્યા વગર તમે શું 80% બી લખી શકશો? કેન યુ રાઇટ 80% વિધાઉટ પ્રિપેરેશન? આમાં મેઇન ખબર છે શું છે? હું જયારે લઈને બેઠો ને તો મેં શું વિચાર્યું ખબર? કે આવા બધા અલગ અલગ ટાઈપના સવાલો છે PYQ માં. આના જવાબો એક્યુરેટ કેવી રીતે લખવા સારું યાર, યાદ કેવી રીતે રાખવું કે કયા ક્વેશ્ચનમાં શું લખવું અને કયા ક્વેશ્ચનમાં શું નહીં લખવું. તો મેં આ પંચામૃત બનાવ્યું. મેં વિચાર્યું કે ભાઈ એક કોમન સ્ટ્રેટેજી હોવી જોઈએ, કોમન ફોર્મ્યુલા હોવી જોઈએ કોઈ બી ક્વેશ્ચન લખવા માટે. ઓબ્જેક્ટિવ, ટેકનિકલ બેસિસ, મેથડ ઓર પ્રોસિજર, ઇન્ટરપ્રિટેશન, કરેક્ટિવ મેઝર્સ અને કન્ક્લુઝન. આટલું હોવું જોઈએ. બરાબર, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખવા માટે. પણ જો જરા ધ્યાનથી, હું બીજો સવાલ બતાવું છું તમને, જોઈ લો જરા ધ્યાનથી. ડ્યુરિંગ પીક સમર in Banaskantha, government water supply project requires continuous concreting for an elevated service reservoir, ESR. Discuss implications of high temperature on hydration, slump loss, setting time, thermal cracking, barabar, and specify the various practical field measures and strategies that should be taken for ensuring a good quality construction work. હવે આમાં પણ સેમ પેટર્ન ફોલો કરશું. ઓબ્જેક્ટિવ, કે આપણો ઓબ્જેક્ટિવ હેતુ શું છે એ લખશું પહેલા. પછી ટેકનિકલ બેસિસ લખશું કે IS 456 ના જો અહીંયા ક્લોઝિસ નંબર સાથે બધું મેં માર્યું છે. MS સેટી ને એન્જિનિયરિંગ પ્રિન્સિપલ બધું જ મેં લખ્યું છે. બરાબર. આ ટેકનિકલ બેસિસ કે શું શું આમાં ટેકનિકલ બેઝ છે, આની પાછળનો બેઝ શું છે, એમ શું શું ધ્યાનમાં રાખવાનું છે. પછી કે આપણી મેથડ અને પ્રોસિજર શું રહેવી જોઈએ, તો કે હોટ વેધર કોન્ક્રીટિંગ, તો કે પ્રી પોર પ્લાનિંગ કરવાનું, કોન્ક્રીટ મટીરિયલ ટેમ્પરેચર જોવાનું, કંટ્રોલ મિક્સ અને વર્કેબિલિટી, પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટ, પ્લેસમેન્ટ, ક્યોરિંગ અને થર્મલ કંટ્રોલ. તો બધી આખી પ્રોસિજર આમાં લખી છે અને અહીંયા મેં એનો ફ્લો ચાર્ટ બી બનાવ્યો છે, જોઈ લો ફ્લો ચાર્ટ. બરોબર. પછી ઇન્ટરપ્રિટેશન અને કરેક્ટિવ મેઝર્સ, કે ભાઈ
રેપિડ હાઇડ્રેશન અને ક્વિક સેટિંગ, આ ફિલ્ડ ઓબ્ઝર્વેશન કે ઇશ્યુ હોય તો એન્જિનિયરિંગ એપ્લિકેશન શું હોઈ શકે, કરેક્ટિવ મેજર શું છે, સ્લમ્પ લોસ થઈ જાય તો શું કરવાનું, પ્લાસ્ટિક શ્રિંક કે થર્મલ ક્રેક તો શું કરવાનું, રેડ્યુસ ફિનિશિંગ કોમ્પેક્શન ટાઈમ માટે શું કરવાનું, બરાબર, ક્યોરિંગ ડિફિકલ્ટી માટે શું કરવાનું, તો આ બધાના કરેક્ટિવ મેજર્સ અહીંયા લખ્યા. ધેન અહીંયા એનું થોડું આપણે એને પેરેગ્રાફ તરીકે પોઈન્ટ તરીકે લખ્યું, સેમ વસ્તુ છે પણ થોડું મેં ડિફરન્ટ લેંગ્વેજમાં લખ્યું છે, સ્લમ્પ માટે, પછી ઇનિશિયલ સેટ માટે ને ક્રેક માટે. લાસ્ટમાં કન્ક્લુઝન લખવાનું અને પછી રેફરન્સીસ, આ બધા રેફરન્સીસ તમે આમાં મેન્શન કરશો, બરાબર. સો આ તમારે આન્સરમાં નથી લખવાના, બરાબર, અહીંયા આવી રીતે છેલ્લે આવી રીતે નહીં લખવાનું, રેફરન્સીસ ટુ મેન્શન આવી રીતે નહીં, આ બધા પોઈન્ટ તમારા વચ્ચે વચ્ચે સેટ કરવાના, આન્સરમાં વચ્ચે વચ્ચે લખવાનું. તો કેવું, તમે આ મેથડ થી કરશો ને, આ પંચામૃત મેથડ થી કરશો ભાઈ, ઓબ્જેક્ટિવ, ટેકનિકલ બેઝિસ, મેથડ, પછી ઇન્ટરપ્રિટેશન, કરેક્ટિવ મેજર અને કન્ક્લુઝન, તો કોઈ બી આન્સર તમે આ 5 પોઈન્ટની અંદરથી લખી શકશો, બરાબર. અને બીજું હું તમને શું બતાવીશ ખબર છે, બેચમાં જયારે ભણતા આવીશું ત્યારે, કે દર વખતે આવું નહીં લખવાનું, દરેક આન્સરમાં ઓબ્જેક્ટિવ નહીં લખવાનું, નહીં તો શું થાય, પેલો પેપર ચેકર જેવો એને ખબર પડી જાય કે આ એક જ ફોર્મ્યુલા ફોલો કરે, અને એક જ જણ નહીં, આપણી બેચના જેટલા બી હોય બધા જ લોકો આવું લખીને આવે કે ઓબ્જેક્ટિવ, ટેકનિકલ બેઝિસ, મેથડ, પ્રોસિજર, ઇન્ટરપ્રિટેશન, કરેક્ટિવ મેજર અને કન્ક્લુઝન. તો કેવો ભૂકા ના નીકળી જાય, બોલો, પેલા લોકોને ખબર ના પડી જાય કે આ લોકો તૈયારી કરીને આવ્યા છે અને આ લોકો એક જ મેથડ ફોલો કરી, મતલબ જોવે તો કે 100-200 જણા છે કે એ લોકો પેપરમાં આવું સેમ ટુ સેમ લખીને આવ્યા છે, એમ, બરાબર, આવા પોઈન્ટ સેમ ટુ સેમ લખીને આવ્યા છે. એની અંદરનું તો ચલો પોતપોતાની રીતે લેંગ્વેજ બદલી હોય, પણ હેડિંગ તો સેમ માર્યા હોય, સમજ પડી. એટલે હું તમને શું શીખવાડીશ ખબર છે બેચની અંદર, કે ઓબ્જેક્ટિવ નહીં લખવાનું દર વખતે, મતલબ તમારે યાદ તો આ 5 પોઈન્ટ જ રાખવાના, પણ ઓબ્જેક્ટિવની જગ્યા પર તમારે શું લખવાનું છે, એમ લખવાનું. કોક આપણે પહેલા એમ લખશું અથવા આપણો ટાર્ગેટ લખશું, એમ લખવાનો, ટાર્ગેટ લખવાનો, કોક ઓબ્જેક્ટિવ લખશે, કોક પર્પઝ લખશે. બોલો, સમજ પડી બધા લોકોને, ખ્યાલ આવ્યો? હું તમને અલગ અલગ વર્ડ્સ આપીશ આના. ટેકનિકલ બેઝિસની જગ્યા પર તમારે લખવાનું ટેકનિકલ રિકમેન્ડેશન, ગાઈડલાઇન્સ, સ્પેસિફિકેશન્સ. બોલો, સમજ પડી બધા લોકોને? ફિલ્ડના થંબ રૂલ્સ, તમે આવું બધું લખશો, એમ. તમે આવું નહીં લખો, ટેકનિકલ બેઝિસ તો બિલકુલ નહીં લખવાનું, એના જગ્યા પર કઈ બી લખવાનું અલગ. બોલો, સમજ પડી બધા લોકોને કે નહીં સમજ પડી? ખ્યાલ આવ્યો કે નહીં શું કહું છું? એ મેથડ ઓર પ્રોસિજરની જગ્યા પર શું લખવાનું, સ્ટેપ્સ લખવાનું, સ્ટેજીસ લખવાનું, સમજ પડી? પોઈન્ટ્સ લખવાના, 1 by 1 પોઈન્ટ્સ, સિક્વન્સ લખવાની, આવું બધું તમે વર્ડ્સ યુઝ કરશો ત્યાં, બરોબર. ત્યાં આવું નહીં લખવાનું, મેથડ ઓર પ્રોસિજર્સ, બરાબર. ઓકે, તો આ થઈ ગયો તમારો સેકન્ડ આન્સર, બરાબર. પછી જો થર્ડ આન્સર બતાવો કે મેં થર્ડ આન્સર પ્રિપેર કર્યો છે. જો કોન્ટ્રાક્ટર હેઝ સપ્લાયડ કોન્ક્રીટ ફોર કોલમ, બરાબર. હવે આ ખાલી સવાલ વાંચો ને તમે, જરા સવાલ વાંચો શાંતિથી. જો કોન્ટ્રાક્ટર હેઝ સપ્લાયડ કોન્ક્રીટ ફોર કોલમ્સ ઓફ મલ્ટી સ્ટોરી ગવર્મેન્ટ બિલ્ડિંગ ઇન ગાંધીનગર. The 7-day lab test results for standard cast cylinders show lower than the specified compressive strength. As a resident engineer, you must assess in situ strength of hardened concrete in the already poured columns without causing major structural damage. Compare and contrast two non-destructive testing. બે NDT તમારે compare કરવાની, contrast કરવાની છે. Explain the scientific principle, field procedure and limitations on each method. જો ત્રણ, આ શું કીધું, scientific principle, field procedure અને limitation, આ ત્રણ વસ્તુ લખવાની છે. Under what condition you would mandate extracting a core sample? How would you correlate the NDT readings with core results to build a reliable strength profile? શું કહે છે ધ્યાનથી સમજો છેલ્લામાં. Under what condition would you mandate extracting core sample, એટલે કે કોર સેમ્પલ ક્યારે કરવાનું, એવું તમે ક્યારે કહેશો કે ભાઈ હવે કોર કરવાની જરૂર પડી? And how would you correlate the NDT reading with core results to build a reliable strength profile? મતલબ હવે તમારે NDT રીડિંગ ને કોર સાથે પેલું કરવાનું, કોરિલેટ કરવાના છે કે ભાઈ એનડીટી રીડિંગ ને કોર રિઝલ્ટમાં તમે કઈ રીતે રિલેટ કરી શકો. તો જો ઓબ્જેક્ટિવ પહેલા લખ્યો કે શું કરવાનું છે આપણે, બરાબર. પછી ટેકનિકલ બેઝિસ લખે કે એની અંદર આપણે IS 456 યુઝ કરવાના છે કે કોર માટે કોન્ક્રીટ રિપ્રેઝન્ટ કોર ઇન એક્સેપ્ટેબલ વેન એવરેજ ઇક્વિવેલન્ટ ક્યુબ સ્ટ્રેન્થ એટલીસ્ટ 85% હોવી જોઈએ અને નો ઇન્ડિવિજ્યુઅલ કોર બિલો 75% હોવી જોઈએ, બરાબર. MS શેટ્ટી આપણે ગાઈડલાઈન માટે લખી છે અને બીજા અહીંયા કોડ લખ્યા છે કે ભાઈ IS 13311 અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી અને પાર્ટ 1 માટે અને પાર્ટ 2 રિબાઉન્ડ હેમર માટે ને બધા કોર ટેસ્ટિંગ ને 456 પ્રોજેક્ટ ક્વોલિટી કંટ્રોલ સ્પેસિફિકેશન માટે, બરાબર. આ બધા આપણા રેફરન્સીસ છે જેમાંથી આપણે યુઝ કર્યું છે આ બધી મેથડ. મેથડ ઓર પ્રોસિજર, બંનેની મેથડ પ્રોસિજર લખવાની, રિબાઉન્ડ હેમરની અને અલ્ટ્રાસોનિક પલ્સની, આ બધાની મેથડ પ્રોસિજર લખી છે અને કોરિલેશન ગ્રાફ અહીંયા ડ્રો કર્યો છે, બરાબર. હવે જો જલ્દી કેવી રીતે આવે છે કોરિલેશન બધું બતાવું છું. હવે આ ક્વેશ્ચન એ માંગ્યું છે, સાયન્ટિફિક પ્રિન્સિપલ એને માંગ્યો, ફિલ્ડ પ્રોસિજર એને માંગી, લિમિટેશન એને માંગી. આવું ટેબલ જ બનાવી દેવાનું મસ્ત, રિબાઉન્ડ હેમરનું, અલ્ટ્રાસોનિકનું અને કમ્બાઇન્ડ ડિસિઝનનું, બરાબર.
ભાઈ કોર સેમ્પલ અને કોરિલેશન, કે કોર સેમ્પલમાં શું કરવાનું, બરાબર. હવે કોરિલેશન બતાવજો, મેઇન વસ્તુ તો કોરિલેશન છે. જોજો પેલું મેન્ડેટ વાળું તમને બતાવી દઉં, એક જ મિનિટ, કે ક્યારે પેલું કરવું જોઈએ. જસ્ટ અ મિનિટ. ઓકે, મેન્ડેટ જોઈ રહ્યું, મેન્ડેટ કોર્સ વેન 28 days સ્ટ્રેન્થ ઓલ્સો ફેલ્સ. 28 દિવસની સ્ટ્રેન્થ ફેલ થાય ત્યારે કોરને મેન્ડેટ કરવાનું, એટલે કોરને અપ્રુવલ આપવાનું કે ભાઈ હવે કોર ટેસ્ટ કરો. એનડીટી રીડિંગ્સ આર કોન્સ્ટન્ટલી લો હોય, વેરિયેબલ હોય, લો કેરિંગ કેપેસિટી કોલમ હોય, વિઝ્યુઅલ ડિફેક્ટ હોય, એક્સેપ્ટન્સ ઓફ સ્ટ્રેન્થનિંગ ડિસિઝન કેન નોટ બી જસ્ટિફાઈડ બાય ઇનડાયરેક્ટ ટેસ્ટ અલોન. આ કેસીસ હોય, જો પહેલો કેસ શું છે, તો 28 દિવસની સ્ટ્રેન્થ ફેલ થઈ ગઈ, એનડીટી રીડિંગ લો આવે છે, વેરિયેબલ આવે છે, અલગ અલગ આવે છે, ત્યારે તમે કોર કરો, બરાબર. એટલે આપણું અહીંયા આગળ આન્સર અપાઈ ગયો આપણા ક્વેશ્ચન, કે ભાઈ કોર ક્યારે કરવાનો, બરોબર. હવે નીચે જો કે કોરિલેશન, કે ભાઈ કમ્બાઇન્ડ રિબાઉન્ડ હેમર અને યુપીવી નું કોરિલેશન આ સૂત્રથી આપવામાં આવે. આ સૂત્ર કોઈ કોડનું નથી, આ સૂત્ર જે છે મેં જાતે બનાવેલું છે, ત્યાંથી સમજો. એફસી બરાબર એ પ્લસ બીઆર પ્લસ સીવી. શું છે હવે આમાં? એફસી એટલે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, બરોબર, અને આર એટલે છે કરેક્ટેડ રિબાઉન્ડ નંબર છે અહીંયા આર, અને વી એટલે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી છે, અને એ બી એટલે સાઇટ કેલિબ્રેશન કોન્સ્ટન્ટ છે. આપણે કોર રિઝલ્ટ પરથી લઈશું. હવે આ તમે વેલ્યુ મૂકશો રિબાઉન્ડ પરથી અને યુપીવી ટેસ્ટ પરથી, એટલે તમને એફસી મળશે. આ એફસી ને એફસીઆર એટલે કે કોર સાથે કમ્પેર કરવાની રહેશે, કોરિલેટ કરવાનું, કે ભાઈ કોર સાથે કમ્પેર કરીને ચેક કરો ભાઈ રિઝલ્ટ મેચ થાય છે કે નહીં થતા, બરાબર. Calibrated strength is adequate to continue the curing and monitoring. If inadequate, to perform structural analysis, decide load restriction, jacketing, strengthening, partial removal or rejection. આ તમારું હવે છેલ્લે કન્ક્લુઝન થઈ જાય, બરાબર. અહીંયા કન્ક્લુઝન લખ્યું છે, શું કરવાનું શું નહીં કરવાનું, અને આ બધા રેફરન્સીસ આપણે યુઝ કર્યા છે આન્સર બનાવવા માટે, મેં આ બધા યુઝ કર્યા છે, બરાબર. બોલો છે કે નહીં? હવે તમે એમ કહો કે હું તમને આ પંચામૃત મેથડ આપી છે, તો આ પંચામૃત મેથડના લીધે બધી વસ્તુઓ ઈઝી થાય છે કે નહીં? દરેક ક્વેશ્ચનમાં લાગુ પડશે ભાઈ આ મેથડ, દરેક ક્વેશ્ચનમાં લાગુ પડશે એમ. બોલો, યસ ઓર નો? બોલો બધા લોકો ઝડપથી મને ચેટમાં આન્સર આપો, કેવું રહ્યું છે ભાઈ? બોલો. આ બધા મેં 3 આન્સર બનાવ્યા છે અત્યારે, ડેમો માટે મેં 3 બતાવ્યા. હવે મારે વર્કબુક બતાવી છે, કે એક જણનો ક્વેશ્ચન છે કે પીવાયક્યુ સિવાય બીજું શું કરી શકાય. દીપ એવું કહે છે, જો આ વર્કબુક બનાવી છે ભાઈ, વર્કબુક જોઈ લો. પીવાયક્યુ સિવાય બીજું શું કરી શકાય, તો આ વર્કબુક કરવાની છે. વર્કબુકમાં મેં સવાલ લીધો છે, ચેક કરો. આ સવાલ તમારા પીવાયક્યુ નો નથી, બરાબર. મેં 2 સવાલ અત્યારે ડેમો માટે બનાવ્યા છે તમને બતાવવા, બરાબર. જો, a mass concrete foundation block is to be cast for raw water pump house in North Gujarat during summer. The structure is thick. The groundwater may contain sulfate, and department wants durable concrete with minimum thermal cracking. As a site engineer, explain the criteria for selecting suitable cement mineral admixture system, field quality control measures to be adopted. બરાબર. માસ કન્ક્રીટ વર્ક છે અને સલ્ફેટનું ને એ બધાનું સોઇલનો પ્રોબ્લેમ છે, બરાબર. તો અહીંયા નીચે આખો આન્સર છે કે શું શું યુઝ કરવાનું શું છે, બરાબર. સિમેન્ટનું સિલેક્શન કેવી રીતે કરવાનું ડ્યુરેબલ કોન્ક્રીટ માટે, બધું અહીંયા આગળ આખો ફ્લો ચાર્ટ છે. ઇન્ટરપ્રિટેશન અને કરેક્ટિવ મેઝર્સ છે, બરાબર. કન્ક્લુઝન જોઈ લો. આ સવાલ પછી બીજો સવાલ જોઈ લો. બીજો સવાલ બનાવે છે, bricks supplied for a new government school building in coastal Saurashtra show variation in color, size and white deposits on the surface. એટલે કે efflorescence છે. As the engineer in charge, describe the field and laboratory check for selecting good quality bricks and explain how the test results will guide acceptance, rejection and corrective actions with for durable masonry. હવે આ તો efflorescence ટેસ્ટ આવી જશે, તમારો ખબર જ છે, 1077 કોડ આ લાગશે, બરાબર. જોઈ લો, આ પ્રોસિજર છે, અને પછી અહીંયા આગળ ઇન્ટરપ્રિટેશન અને કરેક્ટિવ મેઝર્સ છે બધા. આમાં તમારે પેલું બી લખી શકો, માઇલ્ડ, મોડરેટ ને પેલો 10% ને 50% વાળું જે હતું, બરાબર. પછી કન્ક્લુઝન છે. બોલો, આવા 2 ક્વેશ્ચન મેં તમને બતાવ્યા, બરાબર. આખા નથી જોતા અત્યારે, આ વર્કબુક એપમાં મળશે. ના, એપમાં નહીં, તમે પ્રિન્ટ કાઢી શકશો. યુ કેન ટેક અ પ્રિન્ટ આઉટ, બરાબર. આનું હજી મેં એડિટિંગ બાકી રાખ્યું છે, કેમ કે જો તમે જોશો મેં આમાં પ્રોપર એડિટિંગ સાથે જો કલર બલર મસ્ત ફોન્ટ બોન્ટ બધું સેટ કર્યું. મેં આમાં હજી એડિટિંગ બાકી રાખ્યું છે, હજી રો ટાઈપ જ કર્યું હતું, અને પછી સીધું તમારે મોકલી દીધું છે, એવું છે. એટલે અહીંયા બતાવી દીધું છે. બોલો, હવે બીજી વસ્તુ ન્યુમેરિકલ નહીં આવે ને સર આમાં. જો આ એક વાત કરી દઉં તમને, આ બેચ છે પ્રીમિયર, ધ્યાનથી સમજો. આ છે પ્રીમિયર બેચ. પ્રીમિયર બેચ જસ્ટ સ્પેસિફિકલી શેના માટે છે કે ભાઈ જે આ ઓન સાઇટના જે ક્વેશ્ચન આવે છે, બરાબર, આ સ્પેશિયલી આવા ટાઈપના ક્વેશ્ચન્સ માટેની બેચ છે, બરાબર. ન્યુમેરિકલ માટે આપણી મેઇન્સ રેકોર્ડેડ બેચ છે, મેઇન્સ બેચ 2025, બરોબર. એ આખી રેકોર્ડેડ બેચ તમને મળશે, પણ એ પ્રીમિયરમાં નહીં મળે.
એ તમારે કમ્બાઈન બેચ લેવી પડશે. તમને આઈ ગેસ બધું યુટ્યુબના ઓરિએન્ટેશનમાં કીધેલું હતું મેં, લગભગ મેચ સેશન લીધો હતો, હું ભૂલી ગયો છું, બટ મેં તમને કીધું છે આઈ ગેસ, બરાબર, કે રેકોર્ડેડ અને પ્લસ પ્રીમિયર, તો એ કમ્બાઈન કોર્સની ફીસ અલગ છે અને આ પ્રીમિયરની અલગ છે, બરાબર, બોથ આર ડિફરન્ટ. હું તમને આઈડિયા આપી દઉં છું, છતાં બી હું તમને આઈડિયા આપી દઉં છું. જસ્ટ અ મિનિટ, એક જ મિનિટ આપો મને ખાલી. લેટ મી ગીવ યુ આઈડિયા કે શું હતું સિનારીઓ આખો, કે ન્યુમેરિકલ્સની બી તૈયારી કરવાની છે તમારે, તો કેવી રીતે કરશો. જસ્ટ અ મિનિટ. ઓફિસર પ્રીમિયર બેચનું ઓરિએન્ટેશન સેશન, બરાબર, જોઈ લો જરા, એક જ મિનિટ. ઓકે, જો ઓફિસર્સ મીન્સ હું અહીંયા છેલ્લા પેજ પર લખી આપું છું તમને, અહીંયા વચ્ચે અહીંયા લખી આપું. જો તમારી જે છે ઓફિસર્સ મીન્સ બેચ 2025, જેમાં ન્યુમેરિકલ છે, ન્યુમેરિકલ્સ, બરાબર, પ્લસ હવે આ જે મેઇન્સ પ્રીમિયર્સ બેચ, એટલે આમાં થિયરી રહેશે, સાઇટ થિયરી, બરાબર. આ કમ્બાઈન જે છે ન્યૂ સ્ટુડન્ટ માટે ફીસ હતી, ફોર ન્યૂ સ્ટુડન્ટ 19,999, અને ઓલ્ડ સ્ટુડન્ટ માટે ફીસ હતી 14,999, બરાબર, કમ્બાઈન. અને અગર ખાલી પ્રીમિયર કરવી છે, ઓનલી ફોર ધ પ્રીમિયર, તો એ લોકો માટે 3 ફીસ હતી, અલગ 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 ટાઈપની. હું તમને કહી દઉં છું. તો કે ન્યૂ સ્ટુડન્ટ છે, ન્યૂ સ્ટુડન્ટ માટે 6,999, ઓલ્ડ માટે છે 5,999, અને આપણી મેઇન્સ બેચના જે સ્ટુડન્ટ છે એની ઓફિસર બેચ, એની ઓફિસર્સ મેઇન્સ બેચ, તો એ છે 4,999. અને આમાં પણ જે છે 1,000 રૂપીસ ડિસ્કાઉન્ટ છે, 1,000 ઓફ ટિલ 20 મે, સ્ટાર્ટ સુધી 1,000 ઓફ છે બધામાં જ, બધી જ ફીઝમાં 1,000 ઓફ છે ટિલ ધ બેચ સ્ટાર્ટ. ચલો, રેડી બધા લોકો? ડન. હવે હું સવાલ જોઈ લઉં. એ સર એક બે સબ્જેક્ટ વીક હોય તો શું કરવું, એની પર વધારે ભાર આપવાનો. બીજું શું કરી શકાય? મોક ટેસ્ટ અને પેપર ચેક કરીને આપશો? યસ, ચેક કરીને આપશો. આખા લેક્ચર જોવા માટેનો ટાઈમ સર પણ અવેલેબલ નથી, પ્લીઝ સજેસ્ટ. જો લેક્ચર જોવાનો ટાઈમ અવેલેબલ ના હોય, આપણે શું કરવાના છે? એક વસ્તુ, પ્રીમિયર બેચની અંદર જે લોકો એડમિશન લેશે એ લોકોને અમે ગાઈડ કરશું કે તમારે કયા કયા ટાઈપના ન્યુમેરિકલ પર વધારે ધ્યાન આપવાનું છે, કે જે પૂછાઈ શકે ચાન્સીસ છે, બરોબર. સો આની અંદર અમે એ પણ ગાઈડ કરવાના છીએ કે તમારે આમાંથી ઓફિસર મેઇન બેચ તમે કરી રહ્યા છો, બરાબર, તો એમાંથી શું શું તમારે ખાસ કરવાની જરૂર છે, કે પૂછવાનો ચાન્સીસ છે. સો વિલ ગાઈડ યુ ધેટ, ડોન્ટ વરી. યસ, 25 નું રેકોર્ડિંગ છે આખું. યસ જયદીપ, પ્રીમિયરમાં રેકોર્ડિંગની પીડીએફ ની ડ્રાઈવ તો મળશે ને, રેકોર્ડિંગની પીડીએફ ની ડ્રાઈવ ના, એ આ બેચ જ અલગ છે આખી, એમાં આનું મટીરિયલ ના હોય. આ તમારે કમ્બાઈન, તમે બેચમાં હશો તો તમને બધું જ કમ્બાઈન મટીરિયલ મળી રહેશે, બરાબર. આ જે છે ધીસ ઇઝ સ્પેશિયલી આપણે ખાલી અલગ કર્યો છે કોર્સ, થિયરી, સાઇટ બેઝ થિયરી માટે. એ પછી બરાબર, રેડી પ્રશાંત? સર 10 થી 6 જોબ સાથે કેટલો ટાઈમ આપવો? 5 કલાક કાઢવા ભાઈ, 4 થી 5 કલાક કાઢવાના ડેલીના. ઓનલાઈન ઓફલાઈન મોડ બંને છે, ખાલી ઓનલાઈન મોડ, ઓનલી ઓનલાઈન, ઓનલાઈન ઓનલી, બરાબર. પીએ કે સીએ બીજા પર પ્રેક્ટિસ સાઇટ રિલેટેડ ક્વેશ્ચન થશે ને? યસ, આ વર્કબુક મેં તમને બતાવી ને, આ વર્કબુક આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન પીવાયક્યુ નો નથી, ક્વેશ્ચન નંબર 1, પછી આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, આ બી પીવાયક્યુ નો નથી. આવા હું તમને ક્વેશ્ચન્સ આપીશ, બરોબર. આઈ વિલ ગીવ, આખી વર્કબુક તમને મળશે. હા, 10 થી 6 માં ન્યૂ પ્રિપરેશન ના થાય, રજા મૂકવી જોઈએ. યસ, જો એક વસ્તુ છે, ઘણા લોકોના પ્રશ્નો એવા હોય છે સંપૂર્ણ બેચમાં આવી જાય, સંપૂર્ણ બેચમાં આવી જશે, સંપૂર્ણ વાળાને લેવાની જરૂર નથી, બરાબર. ઓકે, ઇફ આઈ એમ ઇન ગાંધીનગર એન્ડ આઈ હેવ ડાઉટ, કેન આઈ કમ એકેડમી ફોર ડાઉટ્સ? યસ, આવી શકો છો.
વર્કબુક ક્યાં સુધી રેડી થઈ જશે? 20 તારીખે તમારો છે ને સેશન સ્ટાર્ટિંગ. 20 તારીખે હું તમને આપી દઈશ વર્કબુક. પરમ દિવસે તમને વર્કબુક મળી જશે. જેમ સબ્જેક્ટ સ્ટાર્ટ થશે ને બિફોર સ્ટાર્ટિંગ તમને વર્કબુક મળી જશે. તો તમારી સિટીની વર્કબુક હું તમને 20 તારીખે આપી દઈશ. ઓકે, યસ. કોન્ટેક્ટ નંબર આપું, પણ તકલીફ શું છે ખબર છે, મારે એમાં વોટ્સએપ નથી ચાલુ, એટલે તમે મને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પર આપણે વાત કરશું, દેટ વિલ બી બેટર. અથવા તમે છે ને પેલા ટેલિગ્રામ પર જોઈન કરી લો, ડિસ્કોટ બાય કેપી સર, અથવા તો જીપીએસસી સમિટ બાય કેપી સર, એમાં બી મેસેજ નાખશો ટેગ કરીને, તો હું વાત કરી લઈશ. બરાબર. અંદાજે વર્કબુકમાં કેટલા ક્વેશ્ચન્સ હશે? જો મેં એવું કોઈ અંદાજો નથી માર્યો કે હું આટલા ક્વેશ્ચન્સ તમને આપીશ, બટ ઇનફ હશે. અને અગર તમને એવું લાગે કે સર આ વર્કબુકમાં મને ક્વેશ્ચન્સ ઓર જોઈએ છે, તો હું તમને એડિશનલ બી વર્કબુક પ્રોવાઈડ કરીશ. ડોન્ટ વરી. અગર તને એવું લાગ્યું કે ઓછા છે એમાં, તમે મને બીજા બી આપો, તો હું તને બીજા બી આપીશ. ડોન્ટ વરી. બરોબર. પણ મને નહીં લાગે કે તમે એવું તું તને લાગશે કે ભાઈ ઓછા છે એમ. બરોબર. ચિંતા નહીં કર. તું તો મારો ભણી ગયેલો પહેલા દીપ. તને તો ખબર હોવી જોઈએ કે કામ કેવું પરફેક્ટ છે આપણું, કે ભાઈ તને ક્યાંય તકલીફ નહીં પડે એમ. ખ્યાલ આવે? અને ચિંતા કરવા જેવું નથી. મોટા ભાગના સબ્જેક્ટ મારી પાસે છે. હા, મોટા ભાગના સબ્જેક્ટ મારી પાસે છે. સો તમારે સ્કેડ્યુલની ચિંતા બી નથી, અને તમારે કન્ટેન્ટની બી ચિંતા નહીં. ડોન્ટ વરી. બરાબર. હું તમારું મેક્સિમમ કવર કરવાનો છું. સો મૂક ઓનલાઈન હશે કે ઓફલાઈન પેપર ચેક કરીને આપશો. જો ટેસ્ટ જે છે ઓફલાઈન બી આપણે આપીએ છીએ, પણ છોકરાઓ આવતા નથી, એ તમારો પર્સનલ ઇસ્યુ છે. બટ અમે તો ઓફલાઈન આપીએ છીએ કે ભાઈ તમે અહીંયા આવીને ક્લાસમાં બેસીને ટેસ્ટ આપો, અને એ જ બેટર છે. તમે આપશો, પેપર આપીને જશો, અમે તમને ચેક કરીને આપશું કે ભાઈ આ તમારા પેપર જે છે ચેક થઈ ગયા છે. બરાબર. પેપર અમે તમને ચેક કરીને આપશું. ડોન્ટ વરી. પણ તમે ટેસ્ટ આપવા આવો. બરાબર. એવું રેકમેન્ડ કરીએ અમે. બીજું ઘરેથી કરવાના હોય તો ફોટો મોકલીને પીડીએફ મોકલવી પડે તમારે. બરાબર. ફોટો પાડી. કોલ થઈ શકશે? યસ, થઈ શકશે. આ નંબર છે 780-200-198. આની પર વોટ્સએપ કોલ કરશો આપણે. બીજો સર ક્વેશ્ચન છે ગુજરાતી ઇંગ્લિશ નું શું કરવું? ગુજરાતી ઇંગ્લિશ, યસ. ગુજરાતી ઇંગ્લિશ આમાં તમને મળશે. ઓફિસર્સ મીન્સ પેજ 2025 અહીંયા છે ગુજરાતી ઇંગ્લિશ. ન્યુમેરિકલ પેપર આવશે તેનું ટેન્શન છે. આ છે ને ઓફિસર્સ મીન્સ પેજ 2025. બંનેની જોડે તૈયારી કરવી પડે ભાઈ, એકથી ના થાય. યુ હેવ ટુ પ્રિપેર ફોર બોથ, સાઈડ બાય સાઈડ. સમજ પડી? વોટ્સએપ બંધ છે તો કોલ કેમ નો જશે? તો તારો નંબર મને આપી દે. એક કામ કર, હું તને કોલ કરીશ. ટાઈમ ઓછો છે. જો હિરેન, એક વસ્તુ છે, ટાઈમ તો જેટલો છે એટલો જ છે. હવે આ લોકોએ આપ્યો જ નથી વધારે સમય, શું કરવાનું? 2 મહિના આપ્યા છે. આમાં જ આપણે તૈયાર કરવાનું છે. હું તને એક આઈડિયા આપું હિરેન. એક તું ઓળખતો હોય, પ્રજાપતિ સર, આપણા ત્યાં જ ભણાવે છે. પ્રજાપતિ સર, રેન્ક 2 GWSSB. એને 1 થી 1.5 મહિનામાં તૈયારી કરી, રેન્ક 2 આવી ગયો. સમજ પડી? સો ડોન્ટ વરી, થઈ જશે. ઓફિસર્સ મેઇન્સ બેચનો ડેમો એપ્લિકેશન પર જોવા મળશે. એમાં ડેમો નામનું 2 કોર્સ છે. ₹1 પરચેસ થશે, અને એની અંદર બધા ડેમો છે. તો એમાં ઓફિસર્સના બી ડેમો છે. એમાં જોઈ લેજો. યુટ્યુબ પર બી જોવા મળશે આઈ ગેસ. યુટ્યુબ પરથી હું મોકલું. એક જ મિનિટ. ઓફિસર્સ મીન્સ બેચનો ડેમો જોયો છે ને? યુટ્યુબ પર મૂકેલો જ છે યાર. જો, એક જ મિનિટ. હોલિસ્ટિક એકેડમી. ઓકે, આ રે જો ડેમોન્સ્ટ્રેશન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નો મારો મૂકેલો છે મેં. હું લિંક મોકલી આપું છું. આઈ લિંક. બરોબર. ઓફિસર્સ મીન્સ લાઈવ લેક્ચર એપમાં જશે કે ઝૂમ મીટિંગમાં? ઝૂમમાં હશે. એપમાં અપલોડ થઈ જશે એટલે તમે ત્યાંથી જોઈ શકશો રેકોર્ડેડ. ઓકે. 2 અવરના લેક્ચર છે. મોસ્ટલી 1.5 થી 2 કલાકના લેક્ચર ગણવાનો. બરાબર. અને બીજું એક વસ્તુ કે હું કાલનો પહેલા ડેમો તમને બતાવી દઉં, એટલે શું છે કે તમને ધ્યાનમાં રહે.
આવતીકાલે જે છે રેથલે સાહેબનો ડેમો છે, ડેમો નંબર 3, જે ગઈકાલે હતો પણ ના પોસિબલ થયો એટલે આવતીકાલ રાખ્યો છે 19મી 12 વાગે યુટ્યુબ લાઈવ, બરાબર, 12 PM યુટ્યુબ લાઈવ. ઓકે, ઠીક છે. તો 19મી આવતીકાલે છે, રેથલે સાહેબ છે, તો આવી જજો, પહોંચી જજો. જીઓટેક નો ડેમો છે, બરાબર, જીઓટેક. રેડી? ચલો હવે મને કહો બધા કે કઈ ક્વેશ્ચન્સ હોય તો હવે ક્વેશ્ચનનો આપણે આન્સર આપીએ. બીકોઝ જોબ ચાલુ છે, આફ્ટર રિઝલ્ટ રજા મૂકી દઈશું. યસ, મૂકી જ દેજો. બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો બધા પૂછો મને. 511 એપી, અતાય, ભૂરો, પછી ભાવિન, આઈફોન, જયદીપ, જયશ્રી, કલાનિધિ, ખ્યાતિ, ક્રેશ, મૈત્રી, મિહિર, નવઘન, વનપ્લસ, પાર્થ, મહાકાળ, પ્રજાપતિ, પંકજ, પ્રશાંત, પ્રિયંકા, रितेश, સેમસંગ, વિકાસ, વિનય, આઈફોન, કઈ બી ડાઉટ હોય તો પૂછો. રિઝલ્ટ પ્રોબેબલી ક્યાં સુધીમાં આવશે? હવે 20 દિવસ 25 દિવસમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, તો જ તો આગળ ફોર્મ ભરાશે. AARNB માં છું, લીવ વિધાઉટ પે મૂકીને પ્રિપરેશન કરાય કે સર? હા, કરાય. 212 માર્ક છે. કરાય. અરે ડેફિનેટલી કરાય. 212 માર્ક હોય તો 3 મહિના ઓબ્જેક્શન ને હું વાત કરું છું, 3 મે 10 મે બંનેના ઓબ્જેક્શન આપી દેશે. સર ડીલે ના ચાન્સ ખરા? લાગતું તો નથી, એ લોકોએ કેલેન્ડર આપી દીધું એટલે લાગતું તો નથી. ત્રણ વે નું કટ ઓફ, એ કટ ઓફ બી મુશ્કેલ છે ભાઈ. હું તમને કહું, આ બધા કટ ઓફમાં નહીં પડવાનું, બરોબર? વેઇટ કરો, ખોટા કટ ઓફમાં પડવા, કેમ કે 3 મહિના કટ ઓફનો તો કોઈ જ મતલબ નથી. અજય, આ દીપ, બરાબર, ખ્યાલ આવ્યો? એનો તો કોઈ જ મતલબ નથી. બોલો બધા લોકો ભાઈ. 3 મે વાળામાં ઇન્ટરવ્યુ અલગ અલગ લેશે કે? ઇન્ટરવ્યુ અલગ અલગ, હા, અલગ અલગ આવશે બંનેના. યસ, રેકોર્ડેડ મળશે સેમસંગ. સર GS51 ઇન્ટરવ્યુ ક્યારે આવશે એ નહીં આઈડિયા, હો, હજી વાર લાગશે. પ્રીમિયર બેચમાં કવર નહીં થાય. ના, પ્રીમિયરમાં ના થાય, એ પેલામાં થાય, બરાબર. ઓફિસર મેઇન્સ બેચમાં થાય. ઓકે, ડન. ચલો પહેલા મને ચેટમાં જણાવી દો કેટલા લોકો છે. હાઉ મેની ઓફ યુ, બધા મને ચેટમાં જણાવી દો કેટલા લોકો છે કે જે લોકો આ બેચમાં એનરોલ કરવાના છે. પ્રીમિયરમાં કે તમારી બેચનું નામ લખજો, પ્રીમિયર કે પછી કમ્બાઇન કે પછી ઓફિસર્સ મેઇન્સ. ઓફિસર મેઇન એકલામાં તો કોઈ નહીં હોય, પ્રીમિયર કે કમ્બાઇન. હાઉ મેની ઓફ યુ? ગુજરાતી ઇંગ્લિશ આમાં નહીં આવે, એ પેલામાં આવે, ઓફિસર્સ મેઇન્સમાં આવે. જો મારો રેકમેન્ડેશન એવું છે કે કોઈએ તૈયારી ના કરી હોય અગર કોઈ બી ઓફિસર્સ બેચમાં, તો કમ્બાઇન વાળામાં જોડાઈ જાઓ, બરાબર, કેમ કે તમારે ન્યુમેરિકલની બી તો તૈયારી કરવી પડશે, બરાબર. અને જે લોકોએ કરેલું હોય એકવાર તૈયારી, બરાબર, તો એ લોકો પ્રીમિયર કરો ખાલી. પણ ના કરી હોય તો એ લોકો તો કમ્બાઇન જ કરો ભાઈ, એ મારો સજેશન છે તમને, બરાબર. એકવાર કરેલી હોય તો પ્રીમિયર કરજો. કમ્બાઇન લીધી છે અને ગુજરાતી પતાવી દીધું. વેરી ગુડ પ્રશાંત, જો આ તો સ્પીડમાં કામ ચાલે છે. ઓકે, સરસ, ચલો સરસ. રેકોર્ડિંગ જોવાઈ જશે 1.5 મંથમાં. જો રેકોર્ડિંગ જોવાઈ જશે, એનું આન્સર તમારે પોતાને આપવાનો છે. જોવાઈ તો જશે, બટ શું તમે જોઈ શકશો? દિવસમાં તમારે 7 થી 8 કલાક રેકોર્ડિંગ જોવાનું. કેન યુ ડુ ધેટ? ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની. કેન યુ ડુ ધેટ? સ્પીડમાં જોવાનું છે. કેન યુ ડુ ધેટ? તમે રેડી છો 15 કલાક 16 કલાક ભણવા માટે? રેડી છો? બરાબર. સો ધેટ ઇઝ અ મેટર. આ મેટર છે. રેડી? અગર તમે રેડી છો તો પોસિબલ છે, અગર નથી રેડી તો નથી પોસિબલ. જેમ કે જો હું તમને કહું કેવી રીતે જોવાય ખબર છે? અગર જો જે લોકો કમ્બાઇનમાં આવશે અને એ લોકોને આગળના ન્યુમેરિકલના રેકોર્ડિંગ જોવાના છે, તો હાઉ કેન યુ ડુ ધેટ ખબર છે? હું તમને એક આઈડિયા આપું. જો ઇઝી ક્વેશ્ચન હોય, જેમ કે ઇરિગેશન ઇઝી ક્વેશ્ચન, હાઇડ્રોલોજીના ઇઝી ક્વેશ્ચન હોય, તમને આવડતા જેવા હોય, બરાબર, તો એ ક્વેશ્ચનના રેકોર્ડિંગ આખા જોવાની જરૂર નથી. એની વર્કબુક ફોલો કરો, મટીરિયલ ફોલો કરો, વાંચીને તમે પતાવી દો. અને જેમ કે સોમ છે, એસએ છે, ડીએસએસ છે, આરસીસી છે, એના રેકોર્ડિંગ જોવાની જરૂર હોય તો એ લોકો જોઈ લેવાના અને એના ક્વેશ્ચનના આન્સર ગણી કાઢવાના, બરાબર.
એ સર્વેના અમુક આવડતા હોય, લેટ્સ સે તમને કંપાસ સર્વે આવડતું હોય, પેલું WCB થી QB કરતા, QB થી WCB ની એ બધા પછી લોકલ એટ્રેક્શન અને એ બધા તમને આવડતા હોય, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બરાબર, તમે સેશન જોઈને તમે પૂરું કરી દો. પેલું સોરી, સેશન કે PDF વાંચીને પૂરું કરી દો. ખ્યાલ આવ્યો? હા, એવી રીતે કરવાનું છે. એકવાર આપનો કોન્ટેક્ટ કરી લો, પછી ડિસિઝન લઈ લો કમ્બાઈન. હા ચોક્કસ, નાનો લેક્ચર બી પણ એક લેક્ચર રાખો ને સર. શેનો એક લેક્ચર? ખ્યાલ ના આવ્યો. શું કરે મીન્સ થઈ શકે, એક્ઝેક્ટ ના કહી શકો, બટ છે પોઝિટિવ સાઈડ, થઈ શકે એમ. શેનો લેક્ચર? સેમસંગ રેકોર્ડેડ બેચને કેવી રીતે ફોલો કરીએ? યસ, પાક્કો રાખીશ, એનો સેશન તો રાખીશું, ડોન્ટ વરી. દરેક સબ્જેક્ટનો રહેશે કે ભાઈ હું સબ્જેક્ટ વાઇઝ તમને કહીશ કે ભાઈ આ સબ્જેક્ટમાં તમે આ રીતે ફોલો કરો રેકોર્ડેડ ને, બરાબર, ડોન્ટ વરી. હું ટોપિક વાઇઝ કહી દઈશ કે ભાઈ આ ટોપિક્સ તમારે ખાસ ધ્યાનમાં દેવાના અને આની પર સવાલો આયા છે, બરાબર, ડોન્ટ વરી. રેડી? આમ તો કેવું છે, જે લોકોએ મેઇન્સ બેચ કરી છે મારી જોડે, એ લોકોને આઈડિયા છે જ. મેં દરેક મેઇન્સ બેચના ફર્સ્ટ જે સેશન છે ને, ફર્સ્ટ સેશન, એમાં PYQ એનાલિસિસ જ કર્યા છે કે ભાઈ કયા કયા ટોપિકમાંથી સવાલો આયા છે, કયા ટોપિકમાં રિપીટ વધારે થયા છે, કયા ટોપિક પર વધારે ધ્યાન આપવાનું. જો જે લોકો ભણ્યા હોય ને એ લોકોને પૂછો, અત્યારે પ્રેઝન્ટ હોય ને તો એ લોકો કહેશે તમને ચેટમાં કે મેં આ રીતે જ ફોલો કર્યું છે અને આઈડિયા આપ્યો છે કે ભાઈ હા, તમે જેમ કે લેવલિંગ છે તેમાં સવાલ વધારે પૂછાયા છે, તો એ ટોપિક અને કયા ટોપિકમાંથી છે તે કરો પહેલા, બરોબર. તો મેં બધા જ સબ્જેક્ટના સ્ટાર્ટિંગમાં મેં આઈડિયા આપ્યો છે, બરોબર, અને આમાં બી આપી દઈશ, પ્રીમિયરમાં બી, ડોન્ટ વરી. ઓકે, ડન, રેડી? ઓકે, બોલો, કઈ ક્વેશ્ચન હોય સર કોલ કરું કે આપ કરશો? હું કરીશ કોલ. બેચ વેલિડિટી 1 યર રહેશે. બેચ વેલિડિટી લગભગ હા 1 યર જ રહેવી જોઈએ, આમાં લખ્યું નથી મેં કઈ, પણ તો બી ટીમ જોડે વાત કરી લઈશ, 1 યર રહેશે, ડોન્ટ વરી. આમ તો 6 મંથની હોવી જોઈએ, બીકોઝ 2 મંથનો જ માં જ એક્ઝામ છે, બટ સ્ટીલ વી વિલ સી, બરાબર. તમને જણાવી દઈશું, એડમિશન લેશો ને પછી તમને જણાવી દઈશું કેટલા સમયની છે, બરાબર. અને ચિંતા નહીં કરવાનું વેલિડિટીની, કેમ કે એક્સટેન્ડ કરી આપતા હોય છે. તમે ફોન કરો છો ને, છોકરાઓ જે કોન્ટેક્ટ કરે એ લોકોને 2 મહિનાનો ફ્રી ઓફ કોસ્ટ એક્સટેન્ડ કરી આપતા હોય છે આપણે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, ચલો, બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો, અને નહીં તો પછી બરાબર, તમે મને આઈડિયા આપો એટલે મને ખ્યાલ આવે કેટલા લોકો છે બેચમાં જોવા મળવાના છે. કેટલા લોકોને 20 તારીખથી મળશું, પરમ દિવસથી, બરાબર. રેડી? ચલો, તો સેશન અહીંયા પૂરું કરું છું, બરાબર. લેટ્સ કમ્પ્લીટ ધ સેશન હિયર અને વિલ મીટ ઇન ધ બેચ. ઓકે, આપણે મળીએ છીએ બેચમાં. આવજો બધા, ટાટા, બાય બાય.